નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામમાં મચ્છી ચોકથી પાટલી દરવાજા સુધી બનાવવામાં આવેલ પ્યોર બ્લોક રોડની વિજિલન્સ તપાસ કરી પછી જ પેમેન્ટ ચૂકવવા મહંત દેવકરણ નાથજી દ્વારા માંગ કરવામાં આવી। ગામમાં ભ્રષ્ટાચાર કરાયા હોવાના આક્ષેપ કરી વિડીયો ઉતારી વાયરલ કરતા ચકચાર મચી જવા પામી। લખતર ગામના પાટલી દરવાજા બહાર આવેલ પાટડી હનુમાનજી મંદિરના મહંત દેવકરણ નાથજીના ધ્યાનમાં આવ્યું છે કે લખતર ગામની ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ છેલ્લા થોડા વર્ષોના રોડ, નાળા, ગટર લાઇન, પાણીની પાઇપલાઇન સહિતના કામોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। દેશની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા લોકોની સુવિધામાં વધારો થાય તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ લખતર ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી ઘણા બધા વિસ્તારમાં સાફ સફાઈ, ગટર, રોડ, લાઇટનો અભાવ સહિત ઘણા બધા વિસ્તારમાં ગટર બની પણ સાફ કરવામાં જ આવતી નથી। સાથે લખતર ગામમાં નાખવામાં આવેલ પ્યોર બ્લોક રોડ તૂટવાની શરૂઆત થઈ ગઈ છે। ઘણા બધા વિસ્તારમાં કરવામાં આવેલ સીસી રોડ 6 થી 12 મહિનામાં નહસ થઈ ગયા છે। ઘણા બધા વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું કામ કર્યા વગર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે। પ્લાન એસ્ટિમેટ મુજબ અંડરગ્રાઉન્ડ ગટર નહીં બનાવી હોવાથી અંડરગ્રાઉન્ડ ગટરના પાણી ઘરમાં આવી રહ્યા છે। લખતર તાલુકા મથક હોવા છતાં ગામની હાલત ગ્રામ્ય વિસ્તાર કરતાં બદતર છે। ગામ સહિત ઘણા વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ, લખતર ગામની હાલાકી, પાણી નહીં આવવું સહિત અનેક સમસ્યા અંતર્ગત વિડીયો ઉતારી ફોટા પાડી વાયરલ કરી લખતર ગામના હિતમાં કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે દેવકરણ નાથજી દ્વારા લખતર ગામના મચ્છી ચોકથી પાટલી દરવાજા સુધીના કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કરી ગામ લોકોને યોગ્ય સમય સુધી સુવિધા નહીં મળે સહિત જુદા જુદા સવાલ કરી લખતર તાલુકા વિકાસ અધિકારીથી લઈને ગાંધીનગર તકેદારી આયોગ, અગ્ર સચિવ, પંચાયત ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ, સચિવશ્રી તપાસ, પંચાયત ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ, સચિવશ્રી તકેદારી આયોગ ગાંધીનગર સુધી લેખિત અરજી કરી યોગ્ય તપાસ કરી પછી જ પેમેન્ટ કરવા માંગ કરવામાં આવતા લખતર તાલુકા સહિત સુરનગર જિલ્લામાં હાલમાં ચકચાર મચી જવા પામી છે।